આજકાલ દેશમાં એક ચર્ચા બહુ જોરશોરથી ચાલી રહી છે કે શું ભારત સરકાર આપણી ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીનો ફોટો હટાવીને અન્ય મહાઅનુભાવોનો અથવા દેવી દેવતાનો ફોટા મૂકવાની તૈયારી કરી રહી છે। આ મુદ્દો ત્યારે ગરમ થયો જ્યારે સંસદના કેટલાક સભ્યો દેશના જાણીતા નેતાઓ અને સામાન્ય જનતા તરફથી સરકારને અલગ અલગ સૂચનાઓ મળવાનું શરૂ થયું। કેટલાક લોકોનું કહેવું છે કે નોટો પર છત્રપતિ શિવાજી મહારાજ સહિત ભગતસિંહ કે નેતાજી સુભાષચંદ્ર બોઝનો ફોટો હોવો જોઈએ, તો વળી કેટલાક નેતાઓએ ભગવાન ગણેશજી અને લક્ષ્મીજી તેમજ ડૉક્ટર બી.આર. આંબેડકરનો ફોટો મૂકવાની સલાહ આપી હતી। પરંતુ સવાલ એ થાય છે કે આપણી નોટો પર મહાત્મા ગાંધીજીનો ફોટો આવ્યો ક્યાંથી અને શું તેને બદલવો એટલો સરળ છે? મિત્રો, જો આપણે ભારતીય ચલણના ઇતિહાસ તરફ નજર કરીએ તો 1770ના દાયકામાં બેંક ઓફ હિન્દુસ્તાન દ્વારા પહેલીવાર કાગળની નોટો બહાર પાડવામાં આવી હતી। ત્યારબાદ બ્રિટિશ શાસન દરમિયાન 1861ના પેપર કરન્સી એક્ટ હેઠળ મહારાણી વિક્ટોરિયા અને જ્યોર્જ પંચમ જેવા બ્રિટિશ શાસકોના ચિત્રોવાળી નોટો દેશમાં ચાલી હતી। 1947માં દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલા નોટો પર બ્રિટિશ રાજાઓનો ફોટો હટાવીને આપણા દેશના પ્રતીક એવા અશોક સ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તમને જાણીને નવાઈ લાગશે કે આઝાદીના ઘણા દાયકાઓ સુધી ભારતીય નોટો પર કોઈ વ્યક્તિનો ફોટો ન હતો, પરંતુ વર્ષ 1996માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે દેશની તમામ ચલણી નોટો પર મહાત્મા ગાંધીજીનો ફોટો છાપવામાં આવશે। નોટો પર જે ગાંધીજીનો ફોટો આપણને દેખાય છે તે 18 એપ્રિલ 1946ના રોજ દિલ્હીના વોઇસરોય હાઉસ, જે આપણે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખીએ છીએ, ત્યાં લેવાયેલ એક અસલ તસવીરમાંથી ક્રોપ કરીને લેવામાં આવ્યો હતો। ગાંધીજીને દેશના રાષ્ટ્રપિતા અને સર્વસ્કૃત નેતા માનવામાં આવતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો। હવે વાત કરીએ સરકારની ખરી તૈયારીઓની। ખરેખર સરકાર નોટ પરનો ફોટો બદલે કે ના બદલે, પરંતુ આરબીઆઈ નોટોના મટીરિયલમાં બહુ મોટો ફેરફાર કરવા જઈ રહી છે। સરકાર અને આરબીઆઈ હવે કાગળની નોટોને બદલે પોલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટો લાવવાની તૈયારી કરી રહી છે। શરૂઆતમાં 10 અને 20ની નોટોથી આનું ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે। આ એવી નોટો હશે જે પાણી કે તેલમાં પલળવાથી ખરાબ નહીં થાય, ફાટશે નહીં અને લાંબા સમય સુધી ટકાઉ રહેશે। પહેલું કારણ છે નકલી નોટોનો કાળો કારોબાર। મિત્રો, બજારમાં 500ની નકલી નોટો ઘૂસાડવાના માફિયાઓ માટે સરળ બને છે, પરંતુ પ્લાસ્ટિક નોટોની હુબહુ નકલ કરવી દુનિયાની કોઈપણ લેબોરેટરી માટે લગભગ અશક્ય છે। અને બીજું કારણ એ છે કે કાગળની નોટો બહુ ઝડપથી ફાટી જાય છે, ગંદી થાય છે અથવા પાણીમાં પલળીને ખરાબ થઈ જાય છે, જેને લીધે દર વર્ષે સરકારને કરોડો રૂપિયાની નવી નોટો છાપવામાં પૈસા બગડે છે। પ્લાસ્ટિક નોટ બજારમાં આવવા ત્યાં બંને મોટી સમસ્યાનો કાયમ માટે અંત આવી જશે। આખરે શું છે આ પ્રોજેક્ટ? મિત્રો, વાત એમ છે કે સરકાર હવે કાગળની નોટોનો અજાય ધીમે ધીમે બંધ કરીને ભારતમાં ઓફિશિયલી પ્લાસ્ટિક એટલે કે પોલિમર કરન્સી લાવવાની ગંભીરતાથી તૈયારી કરી રહી છે। અને આ પ્રયોગ આખા દેશમાં સૌથી પહેલાં માત્ર ને માત્ર 500ની નોટ પર જ કરવામાં આવશે। 10 કે 20 રૂપિયાની નાની નોટ માટે હજુ ઘણો સમય લાગશે।